વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો એકદમ અલગ રીતે આજે આપણે અડદિયા બનાવવાના છે. અડદિયાના લાડુ બનાવવાના છીએ. તમે ઘણી બધી વખત અડદિયા બનાવ્યા હશે, પણ આવી રીતે તમે એકવાર બનાવીને જોજો. તમારા અડદિયા બહુ સરસ બનવાના છે અને જેને નહીં ભાવતા હોય એ પણ ખાશે એવા સુપર અડદિયા બનીને તૈયાર થવાના છે. તો ચાલો એના માટે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. તો તમે છેક સુધી મારી ચેનલમાં બને રહેજો. દરેક વસ્તુને ફોલો કરજો. તમારા અડદિયા બહુ જ સરસ બનશે. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ અડદનો લોટ લઈ લીધેલો છે. કરકરો લોટ આવે એ લેવાનો છે. અને અહીંયા એક પેનની અંદર મેં 250થી 300 ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધેલું છે. ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લોટ એડ કરવાનો છે. બધા જ ઘીને મેલ્ટ કરી નાખવાનું છે, પછી જ આપણે એમાં લોટ એડ કરીશું. હજી જો આપણે પછીથી ઘી જોઈતું હશે તો પાછળથી આપણે ઉમેરી શકીશું. એટલે અત્યારે આપણે આટલું ઘી લેવાનું છે. ઘી આપણું સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે એની અંદર કરકરો, જો આપણે ઘરે ઘંટી હોય તો એની અંદર 4 નંબરની જાળી આવે એની અંદર હું લોટ દળું છું. ઘરે જ બનાવેલો લોટ છે અને તૈયાર પણ બજારમાં મળી રહે છે. દરેક કરિયાણાની દુકાન કે મોલમાં મળતો જ હોય છે. તો આવી રીતે આપણે બધા જ લોટને આમાં એડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો લોટ બધો જ ઘીમાં સરસ આવી રીતે મિક્સ થઈ ગયો છે. અત્યારે તમને સહેજ કઠણ લાગશે, પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે અને હળવો થતો જશે એમ એમ આમાંથી ઘી પણ છૂટું પડતું જશે અને એકદમ સરસ ઢીલું ટેક્સચર આપણું બની જશે. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું ટેક્સચર બનેલું છે. હવે આને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે શેકતું જવાનું છે. આ લોટ જ શેકવાની ખાસ ખૂબી છે. લોટ શેકવામાં જરાય ઉતાવળ નથી કરવાની. જો લોટ તમે ફૂલ ગેસની ફ્લેમ ઉપર શેકશો તો ઉપરથી પાકી જશે અને અંદરથી લોટ કાચો રહી જશે. ખાવામાં પણ નહીં સારા લાગે, ટેસ્ટ એનો સારો નહીં આવે અને ઉપરથી દાજી જશે, દેખાવ પણ સારો નહીં આવે. તો તમે જોઈ શકો છો આને શેકાતા બહુ જ વાર લાગે છે. 15થી 20 મિનિટ જેવું તો ઓછામાં ઓછું થશે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર. તો આવી રીતે ધીમે ધીમે બબલ્સ આવતા જશે, લોટનો કલર પણ ચેન્જ થતો જશે અને આપણે અંદર તાવે તો ફેરવી એટલે લોટ એકદમ હળવો લાગશે અને એમ ફૂલાતો જશે, એકદમ ફ્લપી ટાઈપનો થઈ જશે. અને લોટનો કલર ચેન્જ થાય અને આછો બદામી કલરનો થાય, ગોલ્ડન બ્રાઉન કલરનો, ત્યાં સુધી આપણે લોટને સરસ શેકી લેવાનો છે. લોટ શેકવાનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. એ પછીની પ્રોસેસ એકદમ ઇઝી છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા અડદિયા સરસ બનશે. તમે આ દરેક ટ્રીપને ફોલો કરજો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો ઘણી બધી વાર થઈ ગઈ છે અને આપણો ઓલમોસ્ટ 60-70% જેવો લોટ સરસ શેકાઈ ગયેલો છે. ના ચાસણી કે ના માવા વગર આપણે આ અડદિયા બનાવીએ છીએ. એકદમ અલગ જ ટ્રીક છે. આવી રીતે તમે બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ અડદિયા બનશે. તો તમે જોઈ શકો છો આપણા લોટનો કલર ચેન્જ થયો છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે. આમાં અતિશય ઘી નાખીએ તો પછી આપણે અડદિયા વાળવા ટાઈમે ઘી બધું બહાર નીતરે છે, એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે આપણે મીડિયમ જ ઘી એડ કરવાનું છે અને જરૂરિયાત લાગે તો આપણે પાછળથી પણ ઘી ગરમ કરીને આમાં એડ કરી શકતા હોઈએ છીએ. અને આપણો લોટ સરસ શેકાઈ જાય ત્યાં સુધી એની અંદર ઇન્ગ્રીડિયન્ટ શું શું નાખવાના છે હું બતાવી દઉં છું. આપણે હીરાકણી જે ગુંદ આવે છે એને મેં દળીને લીધેલો છે અને નાળિયેર, આખા નાળિયેરની કાચલી આવે સૂકા ટોપરાની, એને મેં ઘરે જ ખમણી અને આવી રીતે નાળિયેર લીધેલું છે. 500 ગ્રામ ખાંડ લીધી છે. કાજુ અને બદામનો અધકચરો ભૂક્કો લીધેલો છે 100 ગ્રામ જેવો. અને અડદિયાનો મસાલો તૈયાર બજારમાં મળે એ મેં લીધેલો છે.
આપણો લોટ સરસ શેકાઈ જાય પછી આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. એ બધું એડ કરવામાં ઉતાવળ નથી કરવાની. તો એકદમ સરસ કલર પણ આવી ગયો છે, એકદમ સરસ ફ્લફી પણ થઈ ગયો છે. હવે આ સમયે એકદમ આપણે આમાં ગુંદ નાખી દેવાનું છે. ગુંદને આપણે દળીને લીધો છે એટલે આપણું જે આ મિક્સર ગરમ હશે તો ફટાફટ ગુંદ એમાં ફૂલાઈ જશે. એટલે ગુંદને તમે તળીને નહીં લ્યો તો પણ ચાલશે. હું ઘણી વખત અલગ અલગ રીતે બનાવતી હોઉં છું. ઘણી વખત ગુંદરને તળીને પણ લઉં છું. તો આખો ગુંદર તળી દેવાનો, પણ મેં અહીંયા ગુંદર પીસીને લીધો છે એટલે આપણે આ જે ગરમ મિક્સર હોય એમાં નાખશું તો પણ આપણો જ ગુંદર સરસ પાકી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગુંદર ફૂલી ગયો છે અને બધો સરસ એમાં શેકાઈ પણ ગયો છે. અને આપણું જે મિશ્રણ હતું એ એકદમ આવી રીતે કાઠું થઈ ગયું છે. એ બધું એમાં ઓબ્ઝર્વ થઈ ગયેલું છે અને આપણો ગુંદ પણ સરસ શેકાઈને ફૂલાઈ ગયો છે. તો છે ને એકદમ સરસ. આને પણ તમારે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે અને ગુંદને સરસ પાકવા દેવાનો છે, પકવતું જવાનું છે. એમાં બધું જ ગુંદર સરસ ફૂટી જાય અને આવી રીતે ફૂલાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ કાઠું આપણું આવું મિશ્રણ થઈ ગયું છે. હવે એની અંદર આપણે અડદિયાનો મસાલો એડ કરવાનો છે. હવે એમાં હું બદામ અને કાજુનો આવો અધકચરો ભૂકો લઈ લઉં છું. તમે કટિંગ કરીને પીસમાં પણ લઈ શકો છો, એકદમ પાવડર કરીને પણ નાખી શકાય છે. પણ હું આવો મીડિયમ અધકચરો ભૂકો એડ કરું છું કેમ કે એના લાડવા વાળવાના છે. જો બહુ મોટા ટુકડા હશે તો પછી લાડવા આપણા તૂટી જવાની બીક રહે. એટલે આવો મીડિયમ સાઇઝનો કરકરો ભૂકો આપણે કરી લેવાનો છે અને આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ડ્રાયફ્રૂટ હજી તમારે વધારે એડ કરવા હોય તો પણ કરી શકો છો અને આમાંથી થોડાક ઓછા લેવા હોય તો પણ ચાલે, પણ આ મીડિયમ સાઇઝનું માપ છે એટલે આટલા લેશો તો પણ સરસ ટેસ્ટ આવશે આમાં. હવે આપણે નારિયેળનું ખમણ એડ કરી દેવાનું છે. મેં જે તૈયાર ખમણ આવે છે એ નથી લીધેલું કેમ કે એકદમ સાવ કોરું આવતું હોય છે, એમાં ઓઇલનો ભાવ ઓછો હોય છે. પણ આ ઘરે આપણે જે કાચલી લઈને આવી રીતે ખમણ કરીએ છીએ એમાં ઓઇલનો ભાગ વધારે છે. એટલા માટે આપણા અડદિયામાં એનું બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એનું તેલ પણ આમાં એડ થઈ જાય છે. અને સાવ નાનું ખમણ નથી આપણે કરવાનું, આવું જે મીડિયમ સાઇઝનું ખમણ આવે એ લઈશું ને જે ખાવામાં આવશે ને તો એનો બહુ જ મજા આવશે ખાવાની અને ક્રન્ચીનેસ સારી આવે છે. એટલે એકદમ પાવડર કરીને નથી લેવાનું, આપણે આવું ખમણીને લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણી આવી રીતે સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણું ટેક્સચર પણ આવું સરસ કાઠું એવું થઈ ગયું છે. એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધી જ પ્રોસેસ કરી છે. આશરે કલાકની નજીકમાં થવા આવ્યું છે. હવે એક હું મોટું સ્ટીલનું વાસણ લઈ લઉં છું. એની અંદર આપણે બધું જ જે લોટ અને આ બધી વસ્તુ શેકીને તૈયાર કરી છે આપણે આમાં ટ્રાન્સફર કરી દેવાની છે અને એને એકદમ ઠંડુ થવા મૂકવાનું છે. બાકીની પ્રોસેસ પછી કરવાની છે. તો આપણે બીજા વાસણમાં લઈને ઠંડુ કરી દઈશું. આમાં ને આમાં કરીએ તો પણ ચાલે, પણ આપણી કઢાઈ ક્યારની ગરમ થયેલી હોય એટલે મિક્સરને ઠંડુ થતાં બહુ જ વાર લાગે. એટલા માટે આપણે બીજા વાસણમાં કાઢી અને ઠંડુ થવા દેશું તો આપણું મિશ્રણ ફટાફટ ઠંડુ થઈ જશે અને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. સાવ ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા હું ચાસણી નથી કરતી, કાચી ખાંડના અડદિયા બનાવું છું. ચાસણીવાળા પણ ચાલે, પણ તમારા ઘરમાં તમને જે ફાવતા હોય આપણે બનાવવાના છે. દર વખત આપણે અલગ અલગ રીતથી અડદિયા બનાવી છે. ઘણીવાર હું ગોળના અડદિયા પણ બનાવું છું. હું તમને દરેક રીત બતાવીશ અડદિયા કેવી રીતે બનાવવા, પણ તમે આવી રીતે બનાવી જોજો, તમને બહુ જ સારા લાગશે. 15થી 20 મિનિટ પછી આપણું આ ટેક્સચર સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર આપણે 500 ગ્રામ ખાંડ દળીને લીધી છે. ખાંડ પણ મેં ઘરે જ દળેલી છે અને એને ચાળી અને આવી રીતે સરસ પાવડર કરી લીધેલો છે. એને આપણે આની અંદર એડ કરી દેવાનું છે. ખાંડ પણ તમે કેવું મીઠું ખાઓ છો એના ઉપર છે. જો તમે વધારે મીઠું ખાતા હો તો હજી થોડીક વધારે ખાંડ એડ કરો તો પણ ચાલે અને ઓછું ખવાતું હોય તો આમાંથી થોડીક ઓછી નાખશો તો પણ ચાલશે. આ પરફેક્ટ માપની આપણે લીધેલી છે. જેટલો આપણે લોટ લીધો છે એટલી જ આપણે આમાં ખાંડ એડ કરીએ છીએ.
તો ધીમે ધીમે કરીને આપણે બધું જ ખાંડ અને આ મિશ્રણ સરસ મિક્સ કરી લેવાનું છે. તમે હાથની મદદથી પણ આને આવી રીતે મિક્સ કરી શકો છો. મેં ચમચાની મદદથી બધું જ મિશ્રણ સરસ આવી રીતે મિક્સ કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મિશ્રણ આવી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને થોડીક વાર રહેવા દેવાનું છે. 5-10 મિનિટ આને પડી રાખશો એટલે થોડુંક પાછું હજી કાઠું ટેક્સચર થઈ જશે અને ખાંડનું ને આનું મિશ્રણ એકદમ સરસ ભળી જશે. ત્યારબાદ આપણે આની અંદરથી તમારે જો અળદિયા વાળવા હોય તો પણ ચાલે અને એના લાડુ બનાવવા હોય તો પણ ચાલે અને આપણે થાળીમાં કે કાથરોટમાં ઠારવા હોય ચોકીની અંદર તો પણ ચાલે. ઠારીને એના ચોરસ પીસ કરવા હોય તો પણ કરી લેવાય છે. પણ હું અહીંયા લાડવા બનાવું છું. તો મીડિયમ સાઇઝના આપણે લાડવા બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા અળદિયાના લાડુ કેવા બને છે અને જો તમે બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. આવા મીડિયમ સાઇઝના બોલ આપણે વાળવાના છે. બહુ મોટા પણ નહીં મજા આવે અને સાવ નાના પણ નથી બનાવવાના. આવા મીડિયમ સાઇઝના બનાવશું તો સરસ બનીને તૈયાર થઈ જશે. બધા જ લાડુને આપણે આવી રીતે વાળી દીધા છે. તમે જોઈ શકો છો એનો કલર, એનો ટેસ્ટ પણ બહુ જ સરસ બન્યો છે અને એનો દેખાવ તો એકદમ સરસ લાગી રહેલો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા અળદિયાના લાડુ બનીને આપણા તૈયાર થઈ ગયા છે. તો દરેક ટીપને ફોલો કરી અને તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો. તો છે ને એકદમ સરસ. આ લાડુને આપણે ડબ્બામાં ભરીને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને લોંગ ટાઈમ સુધી આને ખાઈ પણ શકીએ છીએ. આમાંથી ઘી નીતરવાની કે એવું કંઈ જ પ્રોબ્લેમ નથી રહેતો. લાડુ વાળીએ છીએ એટલે બધું જ ઘી લાડુની અંદર સરસ એબ્ઝોર્બ થઈ જાય છે. તો છે ને એકદમ સરસ. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.